થયેલા મોતનો બદલો મોતથી લીધો। અંબાજીના દાંતાના ધરેડા ગામમાં ખેલાયો ખૂની ખેલ, જેમાં પિતાનું મોત અને દીકરાઓ ગંભીર રીતે ઘાયલ થયા। મોતનો બદલો મોતથી લીધો। 1 વર્ષ પહેલાની હતી દાજ। કુટુંબી ભાઈએ જ વટક વાળ્યું। દાંતા તાલુકામાં ખેલાયો એવો ખૂની ખેલ જેણે સંબંધોને હાંસિયામાં ધકેલી દીધા। બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી। બદલાની આગમાં ખેલાયો એવો લોહિયાળ જંગ, જેમાં એકનું મોત અને 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી। દાંતા તાલુકાના ધરેડા ગામે 1.5 થી 2 વર્ષ અગાઉ આરોપીના ભાઈનું કોઈ કારણસર મોત નીપજ્યું હતું। મૃતકના પરિવારે આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરી હતી। પોલીસે સામે પક્ષના લોકોને સકંજામાં પણ લીધા હતા, પરંતુ પુરાવાના અભાવે તમામ નિર્દોષ છૂટી ગયા હતા। પણ મૃતકના પરિવારની નજરમાં તેઓ હજુ પણ ગુનેગાર જ હતા। 1.5 વર્ષ બાદ ફરી ભાઈના મોતની યાદ આવી અને રાત્રિના સમયે રચી નાખ્યું ખૂની ખેલનું ષડયંત્ર। 6 વ્યક્તિઓ સામેવાળાના ઘરે જઈ તીક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યા। જેના પર શંકા હતી તેના પર છરીના ઉપરા છાપરી ઘા મારી ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું। તેના 2 દીકરાઓને પણ માર મારી ગંભીર ઈજા પહોંચાડી। એને મારવાનું ચાલુ નહીં અને એ ધોકા મારીને પેલી શેરી ગાલીને પારી કાઢ્યા। એટલે મોજ્યો એટલે હું પાણી પાતો ને મને પેલી લાકડી છોરી એટલે પગ ઉપર ને હાથ ઉપર ને પારી કાઢ્યો મને। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ઉહાપો મચી ગયો છે। ઘાયલોને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ। બંને ઈજાગ્રસ્ત દીકરાના પિતા ભીમાભાઈનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો। આ ઘટનાને પગલે દાંતા પોલીસ સ્ટેશનમાં કુલ 6 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપીઓની સઘન તપાસ કરતા 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લેવાયા છે, જ્યારે 4 આરોપી હજી ફરાર છે। તેની સઘન શોધખોળ દાંતા પોલીસ ચલાવી રહી છે। આરોપી હંસાભાઈ પરમાર તથા અન્ય 5 આરોપીઓએ તલવાર, છરી અને પથ્થર વડે ભીમાભાઈ પરમાર તથા તેના પુત્ર મુકેશ અને સુરેશ ઉપર હુમલો કરેલ હતો અને આ હુમલામાં જીવલેણ ઈજા થતા આ કામે ભીમાભાઈ પરમાર બનાવ સ્થળે મરણ ગયેલા હતા અને તેના પુત્રો અને ઈજા થતા તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલે સારવાર માટે દાખલ કરેલ હતા। આ બાબતે પોલીસને જાણ થતા પોલીસની ટીમ LCB SOG ઘટના સ્થળે દોડી ગયેલ હતી અને આ ગુના કામે સંડોવાયેલ 2 આરોપીને રાઉન્ડ અપ કરેલ છે અને હાલ ગુનાની તપાસ દાંતા PI શ્રી કરી રહ્યા છે। અમે નિર્દોષ છીએ, અમારો કોઈ વાંક નથી, અમને માફ કરી દો। ભોગ બનનારે આવી ઘણી આજીજી કરી, પણ માથે જનૂન સવાર હોય તેમ આરોપીઓ 1 ના 2 ન થયા અને મોતની અદાવત રાખી ઘાતકી હુમલો કરી લોહિયાળ જંગ ખેલ્યો। હવે પોલીસ 4 આરોપીઓને ક્યારે પકડે છે તેના પર પરિવારની આશા બંધાઈ છે।